ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો 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 હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ 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 ગોપાલ નારાયણ સ્વામી નારાયણ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો, જય બોલો સામળિયાની જય બોલો, જય બોલો જય બોલો. રાધે શ્યામ 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 સીતારામ રામ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. જે ગર્વ લેવાની બાબત કહી શકાય એવી આ ધરા આપણા સંતો એમ કીધું યુદ્ધપાંગમ પરિસ્પંદે વિશ્વમેત કે જે કઈ કાર્ય થાય છે મારા ઠાકોરજીની ઈચ્છાથી ભગવાનની ઈચ્છાથી થાય છે, કરતા અડતા મારા ભગવાન છે, આવા સંકલ્પની સાથે જ્યારે કાર્ય કરીએ ને તો વાલા ભક્તો એ કાર્ય ભગવાન 100% પરિપૂર્ણ કરે, ભગવાન કરે. કારણ કે એ પ્રસંગ આપણો વડોદરાનો પ્રસંગ છે કે જ્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે વડોદરા જાઓ. હવે વડોદરા એટલે એ સમયની અંદર સયાજીરાવ સરકાર અને એ સમયની અંદર વડોદરા એટલે છોટી કાશી, એમાં વિદ્વાનોની આ ભૂમિ કહેવાતી કે મહા પ્રખર એવા શોભારામ શાસ્ત્રી આદિક જે વિદ્વાનો કે જેને કોઈ પરાસ્ત ન કરી શકાય એવા મહાસમર્થ અહીંના પંડિતો હતા. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યારે વડોદરા આવ્યા અને મુક્તાનંદ સ્વામી કરે ને તો વડોદરાનો ઇતિહાસ કંઈક જોઈએ અને એ વસ્તુ સાકાર થતી જણાય છે વાળા ભક્તો આપણને કે સ્વામિનારાયણ ભગવાન અને આ જ દે છે. આનાથી જો વિરુદ્ધ હોય તો એને શાસ્ત્રોએ સંપ્રદાય નથી કીધું, એને આ સંપ્રદાય કોઈ શાસ્ત્રોએ કીધો નથી. દરેક ધર્મની અંદર વાલા ભક્તો ધ્યેય છે રીત વળતર આપણે સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ મંદિર લક્ષ્મીનારાયણ દેવનું છે. કોનું છે? બનાવ્યું કોને? તો કાયમ માટે જીવનમાં લખી રાખજો કે ભગવાન તત્વ આપણા માટે એક છે, પણ તો એ આપણી પર ડિપેન્ડ છે. આપણે રામકૃષ્ણની અંદર વાલા ભક્તો ક્યારે વિભાજન ન કરતા, ચિત્તપણે આની અંદર સેવા કરવી. મેં તમને પહેલા કીધું ઠાકોરજીની ઈચ્છા હશે ને તો થશે. ભગવાન અનુગ્રહ કરે ને તો જ આપણા ખિસ્સામાંથી 5 રૂપિયા મંદિર નથી. સમજે?
એવું ન વિચારતા આ સ્વામિનારાયણ આપણને એમ ગર્વ થવો જોઈએ કે આપણને અહીંયાથી બિરુદ મળ્યું એ જ મારો ભગવાન સ્વામિનારાયણ કહે ઘાસ ભેગું કરીએ તો જો કે પૂરો આપણો ભેગો થયો બાકી તો એમ કહો એક નહીં 5 25 સભાઓ કરો 500 કરો 1000 કરો પણ આ વેખરેલા જો પુરાવો હશે ને ઘાસ એ ક્યારે ભેગું નહીં થાય જોડે રાખી કાર્ય કરીશું 100% આપણું ભગવાન પરિપૂર્ણ કરે બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી સમગ્ર વડોદરા સત્સંગ સમાજ અને નાના મોટા તમામ ભક્તો યત્કિંચિતપણે આની અંદર જોડાયા છે એવા તમામ ભક્તોનો ભગવાન મંગલ હે કોણે કોણે દીઠેલા હરિયો વિઠ્ઠલા કોણે દીઠેલા હરિયો વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિયો આયા વેલા હરિયા વિઠ્ઠલા જીવન મારે મંદિર પધાર્યા જીવન મારે મંદિર પધાર્યા ભલો બધાવો ભલો બધાવો મારો તમામ ભક્તગણને જય શ્રી વિઠ્ઠલનાથજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। આ દિવ્ય સભામાં ઉપસ્થિત ભગવાન શ્રી સ્વામિનારાયણના 9મા વંશજ પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ, શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડોદરા નરેન્દ્રના પૂજ્ય ગૌસ્વામી શ્રી ભામીજી બહુજી મહારાજ પાસે વિઠોબાના સ્વરૂપે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી। વડોદરા સ્ટેટના રાજા કહેવાય તેઓ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત રહીને આપણને સૌને દિવ્ય દ્રષ્ટિથી પ્રત્યક્ષ સ્વરૂપે આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે। વાલા ભક્તો, આવા દિવ્ય પ્રસંગે વિશેષમાં કહું તો બહુ જૂની વાત છે અને ઘણા બધા ભક્તો જાણતા પણ નહીં હોય કે આ મંદિરના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સાથે માપ લે તો દરેક વખતે આ કંદોરો નાનો થાય, કોઈ વખતે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો,
રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો 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 હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ 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 ગોપાલ બોલો
રાધારમણ હરિ ગોપાલ બોલો. लक्ष्मी सर्वज्ञावहोरात्रे भासे रक्षकानि रूपमस्मिन् मुंबई गाना सर्वलोकम मई गाना. पधराओ. बोलो विठ्ठल रुक्माई भगवान की जय हो. हरे कृष्ण भगवान की जय हो. स्वामी नारायण देव की जय हो. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल बस હવે આમ કીધું. हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला. હવે આ બધા हर हर महादेव हर. पवन पुत्र हनुमान. पंखो बंद कर दो. क्या स्विच है? હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂપ આશીર્વાદથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દિવ્ય સાનિધ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજના દિવ્ય પ્રસંગે જેની દિવ્ય ઉપસ્થિતિ હમણાં થોડા ક્ષણો પહેલા જ અહીંયા હતી એવા ગાયકવાડ કુલભૂષણ એવા સમરજીતસિંહજી મહારાજના દિવ્ય ઉપસ્થિતિ હતી અને એમના દિવ્ય સુંદર અભિનંદનની સાથે આજના પ્રસંગની અંદર ઉપસ્થિત અમારા વાલા સંતો શ્રીજીને લાડીલા ધર્મપ્રેમી સત્સંગી સર્વે વાલા સત્સંગી હરિભક્તો અને સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. દરેકને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. આજે વડોદરાને આંગણે ભગવાનની પૂર્ણ કૃપાથી આપણા સૌને એક જીવનનો અમૂલ્ય લાભ અમૂલ્ય અવસરે પ્રાપ્ત થયો છે. આજથી અનેકો વર્ષ પૂર્વ અહીંયા જેમ ઇતિહાસ આપણે સાંભળ્યો એ પ્રમાણે આ મંદિરનું નિર્માણ એ કરવામાં આવ્યું હશે. જે તે સમયે મંદિરના નિર્માણની અંદર ઘણા ભક્તોએ પોતાની યત્કિંચિત સેવા ભક્તિ ભાવ દરેક પ્રકારે પોતાનું ભગવાન પ્રત્યેનું જે ભાવ છે એને પ્રગટ અહીંયા ચોક્કસપણે કર્યો હશે. પણ આજે આટલા વર્ષો પછી અહીંયા ઉપસ્થિત જે ભક્તો છે આપણે બધા એ ભાગશાળી જીવો છીએ કે આટલા વર્ષો પછી જ્યારે આ મંદિરનું એના ગર્ભગૃહનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે એ ઇતિહાસના સાક્ષી થવાનો અવસર તમને અને મને પ્રાપ્ત થયો છે. આપણાની આવનારી પેઢી માટે એક દ્રષ્ટાંત બનવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. શાસ્ત્રોની અંદર ભગવત ભક્તિનો મહિમા એ અનંત પ્રકારે બતાવ્યો છે. શાસ્ત્રના મતે જોઈએ તો ભગવાનનું ભજન કીર્તન ભક્તિ આદિનું માધ્યમ એ જીવનને મોક્ષના પથ ઉપર ભગવાન સુધી પહોંચાડવાનું એક દિવ્ય માધ્યમ બતાવવામાં આવ્યું છે. અને એટલા જ માટે શાસ્ત્રોએ કીધું કે આ સંસારની અંદર આવ્યા પછી મોક્ષની પ્રાપ્તિના અનેકો માધ્યમ છે. એમાં એવું માધ્યમ કયું છે કે જે આ કળિયુગના સમયની અંદર જીવાત્માને ભગવાન સુધી પહોંચાડી શકે.
તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર આ વાત સમજાવી છે કે આ સંસારની અંદર ભગવાનનું જ્યારે પ્રત્યક્ષપણું હોય, ભગવાન હાજર હજુર આપણી સમક્ષ હોય, ભગવાન આપણી આમાસામાં હોય, ત્યારે તો એ ભગવાનને કદાચ રાજી કરવા હોય, મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય, તો પ્રત્યેક જીવાત્મા માટે ખૂબ સહજ અને સરળ છે કે ભગવાનની આજ્ઞા થાય ને એમ કર્મ કરી અને જીવાત્મા ભગવાનનો રાજીપો લઈ શકે છે. પણ એ ભગવાન જ્યારે દિવ્ય સ્વરૂપે આપણી સમક્ષ હોય, મૂર્તિમાન સ્વરૂપે આપણી સમક્ષ હોય, તો એવા સમયે પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો જીવ કેવી રીતે કરી શકે? તો શાસ્ત્રોએ સિદ્ધાંત આપણને સમજાવ્યો, મહારાજે શાસ્ત્રોના માધ્યમે કરીને આપણને બતાવ્યું કે આવા વિષમ વાતાવરણની અંદર આવા મંદિર આદિના જે સ્થાન છે જ્યાં ભગવાનના દિવ્ય સ્વરૂપો એ સ્વરૂપ રૂપે ભગવાન આપણી સમક્ષ બિરાજમાન હોય, એવા સ્થાને જઈને ભગવત ભક્તિ જ્યારે જીવાત્મા કરે છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાનના દર્શન કરે છે, તો એ દર્શન ભજન અને ભક્તિના બળે કરીને એ જીવાત્મા ભગવાનના ધામ સુધી પહોંચી જાય છે. અને એની અંદર પણ વિશેષ એવો ભાગ્યશાળી કોઈ જીવ હોય કે જેને દર્શનનું સુખ મળતું હોય, જેને ભક્તિનું સુખ મળતું હોય, જેને ભગવાનના ભજનનું સુખ મળતું હોય, પણ એની સાથે સાથે ભગવાનની કૃપા દ્રષ્ટિ એવા જીવ ઉપર પડે ત્યારે જીવને ભગવાનના ઉપયોગમાં આવવાનો એને અવસર પ્રાપ્ત થતો હોય છે. અને આજે અહીંયા બિરાજમાન તમામ ભક્તો એ ભગવાનના એ કૃપા દ્રષ્ટિ વાળા કૃપાપાત્ર ભક્તો છો કે જેને ભગવાનના દિવ્ય કાર્યની અંદર સંમિલિત થવાનો અવસર મળ્યો છે. અને આજનો દિવસ એ હું ચોક્કસપણે કહી શકું કે મેં કીધું એમ ભગવાન સ્વામિનારાયણે જે એકેશ્વરવાદનો સિદ્ધાંત આપણને શીખવાડ્યો, એ એકેશ્વરવાદના સિદ્ધાંતના પ્રતિપાદનનો દિવસ છે કે આજે વિઠ્ઠલનાથજી મહારાજનું અહીંયા દિવ્ય ગર્ભગૃહનું નવીનીકરણ થતું હોય. જયેશ ભગતે કીધું એમ કે ભગવાન શ્રી શંકર પણ અહીંયા બિરાજમાન હોય અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એમના પરિવારના રૂપની અંદર આવીને એનું ખાતમુહૂર્ત કરવાનો અવસર અહીંયા અમને મળ્યો હોય, આનાથી વિશેષ મોટો એકેશ્વરવાદનો કોઈ એટલે આજે ભગવાનની કૃપાથી આ એ ભૂમિ છે જેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણના વખતથી જોડાયેલું છે. સ્વામિનારાયણો વિજય તેતરામનું બિરુદ એ આ છોટી કાશીએ જે સ્વામિનારાયણ સંપ્રદાયને આપ્યું એ આ પવિત્ર સ્થાન પરથી આપ્યું છે. આ સ્થાનનો મહિમા એ છે કે જ્યાંનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આ જગતમાં આવ્યા, મહારાજે અવતાર ધારણ કરીને અનંત જીવોના ઉદ્ધાર કર્યા, ત્યારે પણ એ સમયની અંદર એની ઉપર ઘણા વાદ વિવાદ થયા, ઘણા મતપંથીઓ હતા જેને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આંગળી ચીંધી અને એ સમયે આ ભૂમિની અંદર બિરાજમાન થઈને આ જ સ્થાન ઉપર બિરાજમાન થઈને ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા અને આશીર્વાદથી મુક્તાનંદ સ્વામીએ આ સ્થાન ઉપર એ મતપંથી અને સંપ્રદાય આ બંનેના તફાવતને સમજવા વાળા ભક્તો. મતપંથી એટલે જેને પોતાનો એક મંથ છે, એ પોતાના મત પ્રમાણે પોતાનો પંથ ચલાવે છે, અને સંપ્રદાયની ખાસિયત એ છે કે સંપ્રદાય એટલે એ વૈદિક હોય, એ વૈદિક પરંપરા પ્રમાણે ચાલતો હોય, એનો ઉપાસ્ય ઈષ્ટદેવ હોય, એના ચિહ્નો હોય, એનું આચરણની પદ્ધતિ હોય, અને એ સિદ્ધાંતોનું પ્રતિપાદન આ સ્થાને મતપંથીઓના શાસ્ત્રોના માધ્યમે કરીને મુક્તાનંદ સ્વામીએ અહીંયા એનો પુરવાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક કુળ સંપ્રદાય એનું પ્રતિપાદન આ સ્થાન ઉપર કર્યું છે. આજે આ એક ભૂમિ છે જ્યાં આગળ આજથી 200-250 વર્ષ પૂર્વે ભગવાન શ્રી હરિ ગાયકવાડ સરકારના આમંત્રણને માન આપી અને બંને પરિવાર એમ કહેવાય ભગવાન શ્રી હરિ અને ગાયકવાડ સરકાર એમનું મિલન અહીંયા થયું. અને આજે આટલા વર્ષો પછી હું ચોક્કસ કહીશ કે આપણે બધા એ ભાગશાળી છીએ કે અહીંયા બંને પરિવારનું મિલન એ ફરી વખત આપણે જોયું છે. એટલે આજના દિવસને દરેક ભક્તો પોતાના અંતરની અંદર કંડારી લેજો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું એમ આ દરેક પ્રસંગો એનો મહિમા એની વિશેષતા એ શાસ્ત્રોની અંદર શું કામ બતાવી છે કે આવા પ્રસંગોના માધ્યમે કરીને જીવાત્માને સત્સંગનો યોગ થાય, પરમાત્માનો યોગ થાય, આવા દિવ્ય પ્રસંગનો યોગ થાય અને એ યોગના બળે કરીને
જીવનની અંદર કદાચ કોઈ ઠેકાણે ક્યાંક કઈ ત્રુટી ઉણપ કાચપ ક્યાંક કંઈક રહી ગઈ હોય અને જેના કારણે જીવાત્માનો જો મોક્ષ માર્ગ ક્યાંક આગો પાછો થયો હોય તો ભગવાન એમ આપણને કોલ આપે કે આવા પ્રસંગોને યાદ રાખીને અંતરમાં કંડારી લો. અંત સમયે જો આમાંથી એક ક્ષણ એક ઘડી કે એક પલ યાદ આવી ગઈ તો એ પલ પણ તમને ભગવાનના ધામ સુધી પહોંચાડી દેશે. એટલે આજનો પ્રસંગ આપણા સૌની માટે વિશેષ છે. આ દિવ્ય અવસર એના તમે બધા સાક્ષી બન્યા છો. દરેકને ચોક્કસ અમે ભલામણ કરશું કે મંદિર આદિના નિર્માણનું કાર્ય એ ભગવાનને મંદિરની જરૂર નથી. બરાબર ને? આ વાત સમજજો. હું પાછું એમ થાય ભગવાન હવે જૂનું થઈ ગયું એટલે ભગવાન નથી કરાવતા. ભગવાન આપણને આ પ્રેરણા કરે છે અને ભગવાન આપણને આપણા મોક્ષની તક આપે છે. આપણને પોતાની સદલક્ષ્મીને સારા માર્ગે વાપરવાની તક આપે છે. આપણા જીવને રૂડું કરવા માટેનો ભગવાન આવા માધ્યમે કરીને આપણને અવસર આપે છે. અને આ બધા અવસર એવા છે કે જ્ઞાનપ્રદ દ્રષ્ટાંત આપી અને મારી વાણીને હું વિરામ આપીશ કે ભગવાન સ્વામિનારાયણ અમારે ગઢડાની અંદર મંદિર છે. ઘણા બધા ભક્તો અહીંયા જે સ્વામિનારાયણ સંપ્રદાયના છો બધા ગયા છો અને બીજા ભક્તોએ પણ ત્યાં કદાચ દર્શન કર્યા જ હશે. એ ગઢડા મંદિરનું જ્યારે નિર્માણ કરવાનું થયું ત્યારે ઇતિહાસ એમ બતાવે છે કે મંદિરના જ્યારે પાયા ખોદાણા તો એ પાયા જ્યારે ખોદાયા એટલે પાયા પૂરવાનું કામ ચાલતું હતું. એ સમયે ભગવાનના સંતો ગોપાળાનંદ સ્વામી બધા સંતો હતા. એ બધા સંતો વિચરણની અંદર હતા. હવે સત્સંગ વિચરણની અંદર નીકળ્યા હતા અને એની અંદર વિચરણ કરતા કરતા દરેક સંતો એ ધોળકા કરીને અમદાવાદ પાસે ગામ છે, બધા જાણતા હશો. એ ધોળકા ગામની અંદર ગયા. હવે ધોળકા ગામમાં ગયા રાત્રિનો સમય. એ વખતે રાત્રિના સમયે પગે ચાલીને યાત્રા કરતા એટલે બીજી વિશેષ યાત્રા રાત્રે અંધારું થયા પછી થઈ શકે નહીં, કારણ કે રસ્તાની એવી કોઈ સગવડ નહોતી. આવા સરસ હાઈવે નહોતા, બોર્ડ સાઇન બોર્ડ ને એવું બધું હતું નહીં, મોબાઈલની સુવિધા નથી એટલે ને પેલું ખબર ન પડે મેપમાં નાખી દીધું હોય તો. બરાબર ને? એટલે એવી પરિસ્થિતિ. રાત્રિનો સમય થયો, સંતો બધા રોકાવા ગયા એટલે ત્યાં ગામની અંદર જઈને તપાસ કરી કે ક્યાંય ધર્મશાળા કે એવું કંઈક હોય તો ત્યાં જઈને કે રાત્રિવાસો અમે કરી લઈએ. આખા ગામની અંદર તપાસ કરી પણ ગામની અંદર કોઈ એવી ધર્મશાળા કે રોકાવાની વ્યવસ્થા નહોતી. ગામની બહાર ખેતરોની અંદર જંગલના વિસ્તારની અંદર એક મોટી હવેલી હતી. હવે હવેલીની અંદર બધાએ કીધું હવેલીની છાપ એવી હતી કે હવેલી ભૂતોની હવેલી તરીકે ઓળખાય. એની અંદર ઘણા બધા જીવ હશે કે જે ત્યાં આગળ કદાચ ધામમાં ગયા એટલે ત્યાં એને મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને કદાચ ત્યાં અવગત્યા થયેલા. હવે એવી સ્થિતિની અંદર ગામ લોકોને થયું કે આ બધા સંતો બધા આવ્યા છે, બીજી કોઈ વ્યવસ્થા નથી, આમને હવેલી આપણે બતાવી દઈએ. એટલે બધા સંતોને હવેલી બતાવી એટલે સંતો બધા ગયા. ત્યાં થોડી જૂની ખંડેર જેવી હવેલી હતી, એને સાફ સુફી કરી. ઘણા વર્ષોથી ત્યાં રહેતી ભૂતાવળ હતી એટલે બધી તાકાત વાળી હતી. રાત્રિનો સમય થયો. ગોપાળાનંદ સ્વામી મુખ્ય સંત હતા, એમના બધા શિષ્ય મંડળના સંતો હતા. બધાએ ત્યાં આગળ ભિક્ષાવૃત્તિ કરીને આવ્યા. ભિક્ષાવૃત્તિ કરીને આવીને થાળ કર્યો. થાળ કરીને બધાએ સુવાની તૈયારી કરતા હતા. એટલે શિષ્ય મંડળ જે હતું એને બધાને ક્યાંક હવેલીમાં ભડકો થતો દેખાય, ક્યાંક આગ લાગતી દેખાય, ક્યાંક કંઈક તૂટતું હોય પડતું હોય એવું દેખાય. આવા બધા દ્રશ્યો એમને દેખાવાના શરૂ થઈ ગયા. એટલે શિષ્યો નાની ઉંમરના હતા એટલે બધા થોડા ગભરાયા એટલે સ્વામી પાસે ગયા. સ્વામી પાસે જઈને વાત કરી કે સ્વામી આવું અમને બધું અહીંયા દેખાય છે ને અહીંયા કંઈક હોય ને એમ લાગે છે. ગોપાળાનંદ સ્વામી ભગવાનના કૃપાપાત્ર સંત હતા. ભગવાનની કૃપાએ કરીને સામર્થ્ય હતી. સામર્થ્ય લઈને હાથમાં આંજળીની અંદર પાણી ભર્યું. પાણી ભરીને છિડકાવ કરીને કીધું જે હોય અહીંયા હાજર થાવ. જે હજારોની સંખ્યામાં ભૂતાવળ હતી તરત ત્યાં હાજર થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે અહીંયા કેમ ભટકો છો? એટલે બધાએ ભૂતાવળે કીધું કે અમે ઘણા વર્ષોથી અમારે તો મુક્તિ જોઈએ છે પણ કોઈ આપનાર અમને મળતું નથી. એટલે કે તમે અમારો રસ્તો કરો, તમે અમને એવા દિવ્ય લાગ્યા એટલે કે અમે તમને બધાને અહીંયા હેરાન કર્યા છે. ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે મુક્તિ આપવાનું કામ મારું નથી, એ સામર્થ્ય મારી નથી, કારણ કે ભગવાનના કૃપાપાત્ર ભક્ત હતા, સંત હતા. એટલે એમને કીધું કે એ તાકાત જો કોઈની અંદર હોય તો બ્રહ્માંડની અંદર માત્ર પરમેશ્વરની અંદર તાકાત છે કે જીવાત્માને મોક્ષના દ્વારે પહોંચાડી શકે, જીવાત્માને મોક્ષ ભાગી કરી શકે. એમ કરીને ગોપાળાનંદ સ્વામીએ કીધું તમારે બધાને મોક્ષની અપેક્ષા હોય તો એક કામ કરો કે ભગવાન સ્વામિનારાયણે કોલ આપ્યો હતો
જ્યારે ગરડા મંદિરના પાયા ખોદાયા ત્યારે ભગવાને કીધું હતું કે આ મંદિરના પાયાની અંદર કદાચ કોઈ શેરનો નાનો પાણો પણ નાખે તો એને અમારે ધામમાં લઈ જવો. ભગવાને આવો કોલ આપ્યો હતો. એટલે કે તમે જઈને ત્યાંના પાયા પુરાય છે, ત્યાં જઈને એના પાયા પૂરવામાં ઉપયોગી થઈ જાઓ તો તમારો બેડો પાર થાય. અમારા સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે કે એ હજારોની સંખ્યામાં ભૂતાવળ હતી એ ગઢપુરના પ્રાંગણમાં પહોંચી છે અને રાતોરાત એ પાયા એ પથરાથી ભરી દીધા છે. બીજે દિવસે સવારે સંતો ભક્તો બધા ઉઠ્યા, જોયું પાયા રાતે ખાલી હતા, સવારે જોયું ફૂલ ભરાઈ ગયેલા. હવે ભૂતાવળને તો ક્રેનની એની જરૂર પડે નહીં, બરાબર ને? અત્યારે નથી પડતી. ભૂતાવળ હોય એને કઈ નડે? એને જ્યાં જે કરવું હોય એને એની રીતે કરી નાખે. નડે કોણે? ભગવાનના ભક્તોને થોડી મહેનત કરવી પડે. મહેનત કરવી પડે ને એટલે સમજી લેવું તમે સાચા ભક્ત છો અને ભગવાન તમારી ઉપર રાજી. મહેનત ના થાય, જીવનની અંદર પરીક્ષા ના આવે, કઠિનાઈ ના આવે. આમ રસ્તા પર જતા હો, બરાબર, અને રસ્તા ઉપર એક બમ્પ નો આવે તો સમજી લેવું કે રસ્તો ખોટો. કારણ કે સાચા રસ્તા ઉપર ટ્રાફિક હોય ને એને કંટ્રોલ કરવા બમ્પ મૂક્યો જ હોય, બરાબર સિદ્ધાંત છે ને? ખોટું હોય કેજો. એટલે ભૂતાવળને નડે ને, રાતોરાત પાયા ભરી દીધા. સવારે મહારાજની આગળ મહારાજને વાત કરી બધાએ જઈને, મહારાજ રાતે હજી ખાલી હતા અને અત્યારે પાયા ભરી ગયા. મહારાજે કીધું, મહારાજ દિવ્ય દ્રષ્ટિથી જોતા હતા. મહારાજ કહે આ બધા ભક્તોએ ભર્યા કે, એટલે સંતો બધા બીજા ભક્તો જે હતા એમને બધાને એવી દિવ્ય દ્રષ્ટિ નહોતી. એટલે કે કોણે ભર્યા? મહારાજ. અમે બધાએ કઈ કર્યું નથી, બીજું કોઈ દેખાતું નથી. ત્યારે ભગવાન એમ કહેવાય હાથમાં આંજળી લઈને ભૂતાવળ ઉપર પાણી છાંટ્યું. એ ભૂતાવળના દર્શન એ ભક્તોને સંતોને થયા અને મહારાજે એ જ સ્થાન ઉપર વર્તમાન ધરાવીને હજારોની સંખ્યામાં રહેલી ભૂતાવળનો મહારાજે ઉદ્ધાર કરી નાખ્યો. કહેવાનો આશયવાળા ભક્તો કે આવા બધા પ્રસંગોના નિમિત્તો એ આપણા જીવના કલ્યાણને અર્થે, આપણા જીવના હિતને અર્થે થતા હોય છે. આનો ઉપયોગ કે આનો ફાયદો એ પરમાત્માને થતો નથી. ભગવાનની આગળ દર્શન કરવા આવો છો બધાય, તો આવીને કેટલા એમ કહો છો મહારાજ તમારે શું જોઈએ? બરાબર ને? અહીંયા દર્શન કરવા આવો તો કોઈ આવીને પૂછો છો ભગવાન તમારે શેની જરૂર છે? આપણે આવીને શું કહીએ? મહારાજ એસી આ વખતે ગરમી લાગી જાય. સારું, ખોટું હોય કેવું? આ સિદ્ધાંત અત્યારનો સમય એવો છે. એટલે આપણે અહીંયા આવીએ છીએ, એના જગતમાં જીવ આવે છે. એ જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો તફાવત છે. જીવાત્મા જગતમાં આવીને જે કર્મ કરે છે એ પોતાની માટે કરે છે અને પરમાત્મા જગતમાં આવીને કે જગતમાંથી બહાર જઈને પણ જે કર્મ કરે છે હંમેશા જીવાત્મા માટે કરે છે. એ બંનેની વચ્ચે આટલો જ ફરક રહેલો છે. આપણે ભક્તિ કરીએ છીએ એ પણ પોતાની માટે કરીએ છીએ. ભગવાન ભક્તિ કરાવે છે એ તમારી માટે કરાવે છે. આ સિદ્ધાંતને જીવનમાં સમજો અને આ કાર્યની અંદર દરેક ભક્તો પોતાની યત્કિંચિત શ્રદ્ધા પ્રમાણે આની અંદર જોડાજો. ભગવાન શ્રી હરિના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ મંદિરના દિવ્ય કાર્યને વહેલી તકે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરે અને સુંદર આ મંદિરનું નિર્માણ થયા પછી ફરી વખત આ સ્થાનની અંદર આ જ પ્રમાણે દિવ્ય લાભ એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના સાનિધ્યની અંદર ફરી વખત એક વખત સ્વામિનારાયણ વિજય ચૈત્રામનો ડંકો એ આ જ સ્થાન ઉપરથી ભગવાન કરાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને, વિશેષ કરીને અહીંયાના મહાન એ તમામને હું આ દિવ્ય કાર્યના અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા આપું છું. આપ સર્વનું જીવન મંગળમય થાય. તેમના અંતરના જે આશીર્વાદ આપ્યા ને એમાં એક વાક્ય આપણને સૌને સ્પર્શ કરી છે. ફરી વખત આ જગ્યાએ શ્રી સ્વામિનારાયણનો વિજય ચૈત્રામ થશે. આજનો પ્રસંગ ખૂબ જ યાદગાર છે. સંવત 1866માં વૈશાખ વદ પાંચમના દિવસે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના ગર્ભગૃહમાં શ્રી વિઠ્ઠલ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તે સમયે પહેલા મંદિરનું નિર્માણ થયું હતું અને ભગવાન બિરાજમાન થયા હતા. આજે 213 વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે કે ભગવાન ત્યાં બિરાજમાન છે અને ગર્ભગૃહનું નિર્માણ કરવાનું છે. એટલે કાર્ય જરીકે કઠિન નથી. ભગવાનના આશીર્વાદ છે જ. કારણ કે જ્યારે પ્રભુ સાક્ષાત બિરાજમાન જ થઈ ગયા છે
તો હવે તો ખાલી આપણે એક મંદિરના ગર્ભગૃહ કરવાનો એક ઉત્સવ કરવાનો છે. જે રીતે આપણે 12 મહિનામાં ભગવાનના અલગ અલગ ઉત્સવો કરીએ છીએ, તેવી રીતે આ એક વર્ષનો ઉત્સવ છે, જેમાં આપણે બધાએ જોડાઈને આ કાર્યને પૂરું કરવાનું છે. એટલે સાથે સાથે આપણને પુષ્પેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદ પ્રાપ્ત થયા કે શુભ કાર્યના અને શુભ સંકલ્પના દાતા ભગવાન હોય છે. એ દરેક કાર્ય પોતે પૂરા કરતા હોય છે, પણ નિમિત્ત માત્ર આપણને બનાવતા હોઈએ છે. તો આપણે બધા કાર્યના નિમિત્ત માત્ર થયા છે. તો આ ઐતિહાસિક દિવસે જે આપણે ઐતિહાસિક ક્ષણ 200 વર્ષ પછી પાછી મેળવી છે, તો એમાં ભગવાનના આશીર્વાદ આપ બધાને પ્રાપ્ત થાય અને ભગવાન આવીને આવી આપને સેવા કરવાની શક્તિ આપે અને ભગવાન તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને ભક્તિ એટલી વધારે કે સનાતન ધર્મની હંમેશા બધે જ જઈને વિજય થાય. આજે બીજો યાદગાર દિવસ એવો છે કે ગાયકવાડ પરિવારના ગઈના મહારાણીએ જ્યારે મંદિરનું નિર્માણ કર્યું, એને આજે 213 વર્ષ પૂરા થયા અને પાછા ગર્ભગૃહનું નિર્માણ કરવાનો પાછો દિવસ આવ્યો. એ ફાગણ સુદ બીજથી ખાતમુહૂર્ત થયું. તો ખાતમુહૂર્ત થયું એટલે એક આનંદની વાત એ છે કે 200 વર્ષ પહેલા મંદિરનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ કરેલો ત્યારે પણ ફાગણ સુદ બીજ હતી અને આજે 213 વર્ષે જ્યારે મંદિરના ગર્ભગૃહનું આપણે નિર્માણ કરી રહ્યા છે ત્યારે પણ ફાગણ સુદ બીજની તિથિ આવી છે. આજે દિવસ એટલે કે ઐતિહાસિક થઈ જાય કે ગઈના મહારાણીએ ગાયકવાડ પરિવારમાંથી આ મંદિરનું નિર્માણ કર્યું અને આજે 213 વર્ષ પછી પાછું આપણે આ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મદિવસની તારીખ છે. એટલે આવા જે કુદરતી સંયોગો થતા હોય છે એ બધા ઠાકોરજીની ઈચ્છાથી અને પ્રભુની ઈચ્છાથી જ થતા હોય છે અને આવા સારા દિવસો ભગવાન વધારે ને વધારે સારા લાવે અને સારા પ્રસંગો અને સારા ઉત્સવો કરાવે. આજના પ્રસંગે આભાર વિધિ મંદિર તરફથી તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવાની એક જવાબદારી મારા માથે આવી. એટલે આભાર માનવાનું કામ સૌથી અઘરું છે, કારણ કે કોઈ પણ રહી જાય તો એને એવું થાય કે સારું મારું નામ રહી ગયું. તો સૌથી પહેલા તો હું લક્ષ્મીનારાયણ પીઠ વડતાલ અજેન્દ્ર પ્રસાદજીના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમના બંધ વ્યસ્ત બધા કાર્યક્રમોની વચ્ચે આજે આપણા મંદિરે પધાર્યા છે. મને યાદ છે કે લગભગ આજથી 25 વર્ષ પહેલા જ્યારે નજરબાગ પેલેસમાં શતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે એ અહીંયા અજેન્દ્ર પ્રસાદજી સાથે પધાર્યા હતા. એ પછી આજે ફરી મંદિરે આવ્યા છે. તો એ આનંદ અને ગર્વની અનુભૂતિ થાય છે કે આજે જ્યારે પધાર્યા છે ત્યારે મંદિરના નવનિર્માણના કાર્યની પાછી શરૂઆત થઈ છે. આ સાથે હું મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ જે વડોદરાના નરેશ છે એમનો પણ ખૂબ આભાર માનીશ. એમનું પણ આજનું જે કહીએ શિડ્યુલ બહુ વ્યસ્ત હતું સવારથી, એમાં પણ એમને આપણા મંદિરમાં આવ્યા. એમના જ મંદિરમાં અને આપણા મંદિરમાં આવ્યા, બધું એક છે, પણ ખાતમુહૂર્તમાં એ પણ સહભાગી થયા. તો આ ઐતિહાસિક ક્ષણ રહે કે આજે આપના તેમજ વડોદરા નરેશના હાથે વડોદરાનું વિઠ્ઠલનાથજીના મંદિરનું ખાતમુહૂર્ત. આ સાથે હું આપ સબ બધા જ હરિભક્તોનો આભાર માનીશ કે ગઈકાલથી જે આપ મંદિરની દરેક ઝીણી ઝીણી બાબત સ્વચ્છતા, વ્યવસ્થા, આયોજન માટે જે અહીંયા સમય આપ્યો અને આ પોતાનું સમજીને કાર્ય પાર પાડ્યું, તો હું આપનો પણ ખૂબ આભાર માનીશ કે ભગવાન આપને આમ જ આશીર્વાદ આપે અને આ સંસ્કારના સિંચન આપના વંશજોમાં પણ થાય. આ સાથે હું વિઠ્ઠલ મંદિર વૈષ્ણવ પરિવાર તેમજ વિઠ્ઠલ મંદિર ભક્ત તેમજ વિઠ્ઠલ મંદિરના દરેક ઉત્સવોમાં મારી સાથે ઊભા રહેતા મારા બધા જ મિત્રોનો આભાર માનીશ કે તમે તમારો આજે સમય કાઢી અને આ કાર્યક્રમ ખાતમુહૂર્તને યાદગાર બનાવ્યો. આ સાથે હું ખાસ આપણા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો પણ આભાર માનીશ
કે જે સવારના 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વિઠ્ઠલનાથજીના આ ખાતમુહૂર્તના ઐતિહાસિક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા આવ્યા છે અને જે ભક્તો અહીં નથી આવી શક્યા એ લોકોને પોતાના લાઈવ કવરેજ દ્વારા ઘરે બેઠા આ ઐતિહાસિક ઉત્સવનો આનંદ અપાવી રહ્યા છે. તો ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ આભાર માનીશ. સૌથી વધારે આભાર માનીશું જયેશભાઈનો કે અઢી વર્ષથી આ એક શિખરબંધી મંદિરના સંકલ્પને લઈને અથાગ પ્રયત્ન એમનો ચાલુ રહ્યો. ઘણા બધા કોન્ટ્રાક્ટર, ઘણા બધા સોમપુરા લોકોને મંદિરની વિઝિટ કરાઈ, મંદિરના પ્લાન નકશા બનાવડાયા, પછી છેલ્લે વિરેન્દ્રભાઈનો અંચાલનો જે નકશો હતો મંદિરનો એ પાસ થયો અને એના આધારે મંદિરનું ખાતમુહૂર્ત થયું. તો જયેશભાઈએ જે આ મંદિરના શિખરબંધી થાય તો એમને એક સંકલ્પ હતો કે 4 દરવાજામાં કોઈક એવું શિખરબંધી ઐતિહાસિક મંદિર થાય કે તેની ધજા માંડવીની ટોચે ફરકાય. તો આજે એના સંકલ્પ માટે ખાતમુહૂર્ત થયું છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે એમના જીવનમાં એ આવા સંકલ્પો લીધા જ કરે અને દરેક જગ્યાએ ભગવાન એમના સંકલ્પો પૂરા કરે. આ સાથે હરિભક્ત પણ છે અને વિઠ્ઠલ મંદિરના પણ ભક્ત છે એવા પ્રવીણભાઈ સોનીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે શિખરબંધી મંદિર થાય એના માટે છેલ્લા 10 વર્ષથી મને કે કરે છે કે મહારાજ મંદિર શિખરવાળું કરો, મંદિર શિખરવાળું કરો. તો આજે એ પોતે જ આની પૂજામાં બેઠા. ભગવાને એમની પણ ઈચ્છા પૂરી કરી કે વિઠ્ઠલની શિખરબંધી થાય અને એનું પૂજન પણ ભગવાને એમના હાથે જ કરાયું. તો હવે આ ક્ષણ હવે નિહાળવાનો થોડા દિવસો જ બાકી છે, મહિનાઓ બાકી છે. આપણે વિઠ્ઠલ મંદિરના શિખરબંધી મંદિર ઉપર ધજા ફરકાતી જોઈશું. અને જે રીતે કીધું લાલજી મહારાજે કે ધજા મહોત્સવ જ્યારે શિખરબંધી થઈ જાય ત્યારે આપણા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી પધારે કે જેથી મંદિર છે એના કરતા વધારે સારું થાય, બધી સારી સુવિધાઓ ઊભી થાય કે જેથી અહીં આવનાર દરેક હરિભક્તોને એવું થાય કે આપણે ઘરે જવું જ નથી. તો બસ આવા આશીર્વાદ આપણને આપના દ્વારા આજે પ્રાપ્ત થાય એવી આપના ચરણોમાં હું પુષ્પેન્દ્ર પ્રસાદજીના પ્રાર્થના કરું છું કે આવા આશીર્વાદ અમને આપો કે જલ્દી કાર્ય થાય. અને વિઠ્ઠલનાથજીના ચરણોમાં નમન કરીને કહું છું કે આપનું ઘર જલ્દી સરસ તૈયાર થઈ જાય એવી અમને બધાને લાલજી મહારાજ શ્રી નુકેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ જે આજ્ઞા કરે તે પ્રમાણે અમે કામ કરીએ છીએ. એટલે આ સંકલ્પની જ્યારે વાત કરવામાં આવી 2.5 વર્ષ પહેલા ત્યારે એમને આજ્ઞા કરી હતી કે અમારી આજ્ઞા છે કે આની અંદર ભળો અને સનાતન હિન્દુ ધર્મનું શિખરબંધ મંદિર 4 દરવાજામાં થાય અને પ્રભુ